સુરતના રાંદેર વિસ્તારમાં હોમગાર્ડ જવાને પરિણીત મહિલા સાથે મિત્રતા ખેડવીને નશીલું પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું. પરિણીતાએ રાંદેર પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ. રાંદેર પોલીસે મહિલાની ફરિયાદના આધારે હોમગાર્ડ પ્રકાશ છબલાણીની ધરપકડ કરી. પ્રકાશ છબલાણી રાંદેર પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. સપ્ટેમ્બર 2024માં એક યુવક પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ કરવા આવ્યો ત્યારે હોમગાર્ડે મિસિંગ અરજીમાંથી મહિલાનો નંબર મેળવી લીધો. આરોપીએ મહિલાને ડરાવીને તેની પાસેથી 15,000 પડાવ્યા અને તેને ત્યારબાદ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો. આરોપીએ માત્ર શારીરિક શોષણ જ નહીં પણ મહિલા પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના અને લોન પર નવી બાઇક પણ પડાવી લીધી. આરોપીએ મહિલાનો વિડીયો બનાવી લીધો અને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર મહિલાનું શોષણ કર્યું. હાલ રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલાં ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.